સો આજે વાત કરીશું એસડી કાર્ડના માઇક્રો વર્ઝનની એટલે માઇક્રો એસડી કાર્ડ, જેનો યુઝ થાય છે એક્શન કેમેરા માટે, ડ્રોન માટે, મોબાઈલ ફોન્સ માટે, ગેમિંગ કન્સોલ માટે, ડેસ્ક કેમ માટે, સિક્યોરિટી કેમેરાઝ માટે અને એઝ અ સ્ટોરેજ ડેટા પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઘણી બધી કંપનીઓ એસડી કાર્ડ બનાવે છે, જેમ કે લેક્સર, સોની, સેન્ડિક્સ, કિંગસ્ટોન, પણ આપણે અહીંયા સ્પેસિફિક જાણવા માટે સેન્ડિક્સની વાત કરીશું. સો જેમ કે અત્યારે આપણે કાર્ડમાં જોયું તો પહેલાં જ દર્શાવે છે સેન્ડિક્સ, એટલે કે કંપનીનું નામ છે, અને એની નીચે લખેલું હોય છે એક્સટ્રીમ પ્રો. એક્સટ્રીમ પ્રો એક ડ્યુરેબિલિટી ક્લાસિફિકેશન છે, જે સેન્ડિક્સનું પોતાનું ક્લાસિફિકેશન છે. સો એના પછી જોઈ શકીએ છીએ આપણે કે માઇક્રો એસડી કાર્ડ. સો માઇક્રો એ કેટેગરી થઈ ગઈ એસડી કાર્ડની, અને એસડી એક્સી એટલે જેમ કે એસડી એટલે સિક્યોર ડિજિટલ અને એક્સી એટલે એક્સટેન્ડ કેપેસિટી 32 જીબીથી 2 TB સુધી. સો ત્યાર પછી આપણે અહીંયા રોમન લેટરમાં 1 દેખાય છે, તો એનો મતલબ થાય છે યુએચએસ સ્પીડ ક્લાસ 1, એટલે કે બસ ઇન્ટરફેસની સ્પીડ થઈ ગઈ 104 MB/s. પછી આપણે જોઈ શકીએ છીએ U3 એટલે અલ્ટ્રા હાઈ સ્પીડ ક્લાસ 3, જેનો મતલબ થાય છે કે ગેરંટીડ 30 Mbps રાઇટ સ્પીડ. સો તેના પછી આવે છે V30, એ વિડીયો સ્પીડ ક્લાસ 30 Mbps પર બતાવે છે આપણને, અને સસ્ટેન રાઇટ સ્પીડ છે સ્પેશિયલી વિડીયો માટે. સો તેના પછી આપણે જોઈ શકીએ છીએ A2, એ એપ પરફોર્મન્સ ક્લાસ 2 છે, જેનો યુઝ થાય છે એપ ઇન્ટરફેસીસ માટે, કે એપ આપણે ઇઝીલી ફોનમાં ઓપન કરી શકીએ, લોન્ચ થઈ શકે અને એનું પરફોર્મન્સ આ રીતના તમારા કાર્ડને જાણીને તમે તેનો સરસ રીતે યુઝ કરી શકો છો, કે ડ્રોનમાં તમારે કયું કાર્ડ વાપરવું જોઈએ, એક્શન કેમેરામાં, ડેસ્ક કેમમાં, અને સ્ટોરેજ માટે કયું વાપરવું જોઈએ. થેન્ક યુ.